નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, હાઈકોર્ટની જે ભરતી આવી છે અને આ જે ભરતી છે એ છે આપણી ડ્રાઈવર માટેની, બરાબર. તો આ ભરતીની અંદર ભાઈ શું છે બધું, છેલ્લી તારીખ કઈ છે એપ્લાય કરવાની, શું કરી રહ્યા છે, બરાબર, પગાર ધોરણ શું છે, કઈ રીતે બરાબર આની એક્ઝામ છે, એના અંગે આપણે અહીંયા વાત કરીએ. 12 પાસ ઉપર બરાબર આ એક ભરતી છે અને કુલ જગ્યા છે ભાઈ આપણને અહીંયા જે જોવા મળે છે 86 જગ્યા જોવા મળે છે. તો આ સેશનની અંદર આપણે બીજા બધા પોઈન્ટ્સ જોઈએ, બરાબર, મહત્વના પોઈન્ટ્સ કે જે વિદ્યાર્થી મિત્રોને ખબર પડે કે ભાઈ આ ભરતીમાં બીજું શું શું છે. ચલો, હવે હાઈકોર્ટની આ જે એક્ઝામ છે બરાબર ડ્રાઈવર માટેની, જેના અંદર કુલ જગ્યા આપણને 86 જોવા મળે છે. તો આના માટે આપણે એક બેચ કોર્સ લોન્ચ કરેલો છે, રાઈટ. બેચ કોર્સની અંદર બરાબર આપણને વિડીયો ક્લાસ છે, વિડીયો લેક્ચર્સ છે, એ બધું મળી જાય છે. એના સાથે પીડીએફ છે, ટોપિક ટેસ્ટ છે, બરાબર, સેક્શનલ ટેસ્ટ છે, રિવિઝન પેપર છે આના. હવે આના મતલબ આ હાઈકોર્ટના સંબંધિત જે આ પરીક્ષાની અંદર બરાબર આવી શકે, એમાંથી કંઈક આવી શકે એવું કંઈક મૂક ટેસ્ટ છે અને એના સાથે બરાબર છે ઈ બુક છે બધા વિષયની. તો આ બધું જ તમને મળી જશે. જે પણ ડ્રાઈવરની એક્ઝામની અંદર બરાબર જે તમારા બધા વિષય આવશે તો તેના સંબંધિત બધું તમને આ કોર્સની અંદર મળી જશે. કિંમત માત્ર 1000 રૂપિયા છે અને વેલિડિટી લાઈફ ટાઈમ છે, જે આપણે દરેક કોર્સની અંદર હોય છે, બરાબર, એ રીતે. તો રેકોર્ડેડ કોર્સ છે, બરાબર. જે પણ વિદ્યાર્થી મિત્રોને ખરીદી કરવી હોય આની, તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, મયુર હીરાવ, અને જતા રહો બરાબર પેડ કોર્સની અંદર. તો અહીંયાથી તમે જે એપ્લિકેશન છે કોર્સ છે એની ખરીદી કરી શકો છો. ચલો ભાઈ, હવે આપણે આવીએ મુદ્દા ઉપર કે ભાઈ આપણો મુદ્દો શું છે. અહીંયા આ ઓફિશિયલ નોટિફિકેશન છે, તો આપણે એક વખત ઓફિશિયલ નોટિફિકેશન આખી જોઈ લઈએ, જેના અંદર કઈ કઈ માહિતી આપી છે, એટલે તમને શું થોડું ખ્યાલ આવી જાય. તો ભાઈ હાઈકોર્ટ દ્વારા બરાબર છે જે વેબસાઇટ છે, ઓજસની વેબસાઇટ છે, haikourtOJS.gujarat.gov.in અને gujarathighcourt.nic.in, આ બંને ઉપર તમને આજે એડવર્ટાઇઝમેન્ટ મળી જશે. જાહેરાત ક્રમાંક છે ભાઈ આ RC/1434/2025 ડ્રાઈવર, બરાબર. અને આ જે ભરતી છે એ ગુજરાત રાજ્યના જિલ્લા ન્યાયાલયોમાં ડ્રાઈવરની સીધી ભરતી માટે બરાબર છે આ નોટિફિકેશન છે, રાઈટ. હવે અહીંયા જો ઓનલાઈન અરજી કરવાની જે શરૂ થતી તારીખ છે અને સમય, તો ભાઈ 16/5/2025 આ જે ઓનલાઈન એપ્લિકેશન છે બરાબર તમે આપી શકો છો. ફોર્મ ભરવાના રહેશે તમારે. બપોરે 12 કલાકથી આજે શરૂઆત થશે અને ઓનલાઈન અરજી કરવાની જે છેલ્લી તારીખ છે એ છે 6/6/2025, બરાબર. જૂન મહિનાની 6 તારીખ છે અને ભાઈ રાત્રિના 12 વાગ્યા પહેલા તમારે જે ફોર્મ છે એ સબમિટ કરાવી દેવું પડશે. ચલો, નેક્સ્ટ આપણે વાત કરીએ ભાઈ. તો શું કહી રહ્યા છે કે આગળ યોજનાર પરીક્ષાનો સંભવિત કાર્યક્રમ નોંધ, અનિવાર્ય સંજોગોમાં કિસ્સામાં નીચેના કાર્યક્રમમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા ફેરફાર કરી શકાય છે. હવે આ લોકો અહીંયા કહી રહ્યા છે કે જે હેતુલક્ષી પ્રકારની જે લેખિત પરીક્ષા છે તે 6/7/2025 બરાબર લેવામાં આવશે. જેની પણ બરાબર ડ્રાઈવરની સ્કિલ છે, 12 પાસ છે, ડ્રાઈવરની સ્કિલ છે, પ્રોપર આ એક્ઝામની તૈયારી કરતા હોય, ટાર્ગેટ હોય કે નહીં ભાઈ આ એક્ઝામ મારે પાસ કરવી છે, બરાબર. તો ભાઈ એ લોકો માટે સારું છે કે ચલો 2 મહિનામાં બધી વાર્તા પતી જશે, બરાબર છે. 1.5-2 મહિનાની અંદર એક છઠ્ઠા મહિનો તમને ખાલી તૈયારી કરવા માટે મળે અને 5મો અડધો મહિનો એટલે 1.5 મહિનાની અંદર આ વાર્તા છે ભાઈ આની પતી જાય તમારી. ત્યારબાદ કહી રહ્યા છે કે જે ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ છે એ લેવામાં આવશે ઓગસ્ટ 2025માં. ક્યારે? ઓગસ્ટ 2025માં. ચલો, શું કહી રહ્યા છે અહીંયા કે ભાઈ ઓનલાઈન અરજી કરવાના છેલ્લા 2-3 દિવસમાં મોટાભાગના ઉમેદવારો અરજી કરતા હોય, સર્વર ઉપર ભારણ વધારવાના કારણે તેમજ ઉમેદવારોની પોતાની ટેકનિકલ ભૂલના કારણે ઘણા ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકતા નથી. આથી તમામ ઉમેદવારોએ છેલ્લા દિવસોમાં અરજી ન કરતા સમયસર ઓનલાઈન અરજી કરવી હિતાવહ છે. જે આપણે દર વખતે કહેતા હોઈએ છીએ કે ભાઈ જો તમારે અરજી કરવી છે પહેલા ધોરણા કરી દો, ભાઈ છેલ્લે સર્વર બિઝી થઈ જાય પછી તકલીફ પડે. ચલો, બીજો પોઈન્ટ શું કહી રહ્યા છે કે ભાઈ ઓનલાઈન અરજી ઉપરાંત ભરતી પ્રક્રિયાને સંબંધિત તમામ પ્રકારની માહિતી જેવી કે ઉમેદવાર માટેની સૂચનાઓ, કોલ લેટર ડાઉનલોડ કરવા માટે સંબંધિત સૂચનાઓ, નોટિસ, પરીક્ષાના કાર્યક્રમ, પરિણામ, પસંદગી યાદી વગેરે માટે ઉમેદવારોએ હાઈકોર્ટ ખાતે ફોન ન કરવા, ઉપર દર્શાવેલ વેબસાઇટ સમયાંતરે જોતા રહેવું, બરાબર. આ તો આપણે યુટ્યુબ ચેનલ ઉપર પણ આની અપડેટ મળી જાય છે બધી, અને વેબસાઇટ ઉપર જશો હાઈકોર્ટની ત્યાં પણ તમને આની અપડેટ છે તે મળી જશે. ચાલો, નેક્સ્ટ શું કહી રહ્યા છે કે ભાઈ ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગુજરાત રાજ્યના જિલ્લા ન્યાયાલયો હસ્તકની ડ્રાઈવરની સીધી ભરતીની કુલ 86 જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો
પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે, જેની વિગત માહિતી નીચે મુજબ છે. ચલો ભાઈ, તો બસ અહીંયા જુઓ તમે, અહીંયા કેટેગરી વાઇઝ આપણને બરાબર છે ભરતી અહીંયા જગ્યા આપી દીધી છે. કુલ જગ્યા છે 86. જે જનરલની વાત કરીએ 64 જગ્યા છે. એસસીની અંદર 4, એસટીમાં 5, એસસીબીસીમાં 12, ઈડબ્લ્યુએસમાં 1. સ્ત્રીઓની વાત કરીએ તો સ્ત્રીઓની અંદર બરાબર જનરલની 8 જગ્યા છે. એસસીની અંદર નથી ભાઈ, એસટીમાં 1 છે, એસસીબીસીમાં 0, ઈડબ્લ્યુએસમાં 0. અને કુલ જગ્યાઓ પૈકી એક્સ સર્વિસ મેન માટે બરાબર 1 જગ્યા છે તે અનામત રાખવામાં આવી છે. રાઈટ, તો આ રીતે છે ભાઈ. હવે 86 ભરતીઓની અંદર બરાબર જિલ્લા દીઠ કઈ કઈ જગ્યાએ કેટલી ભરતી છે તો એ આગળ એનેક્સર 1માં એમાં આપવામાં આવે છે, એટલે આપણે આ થોડું પડશે, એના પછી આપણે એની અંદર પણ જોઈ લઈશું કે ભાઈ અમદાવાદની અંદર કે બીજા કોઈ જિલ્લાઓમાં કેટલી જગ્યાઓ છે. ત્યારબાદ કહી રહ્યા છે કે ભાઈ ઉપરોક્ત જગ્યાની નિયત સંખ્યામાં ફેરફાર કરવાનો અબાધિત અધિકાર નામદાર હાઈકોર્ટને રહેશે. ડ્રાઈવરની ફરજ અને કામગીરીનો પ્રકાર જોતા શારીરિક રીતે અશક્ત વ્યક્તિ બરાબર ડિફરન્ટલી એબલ્ડ ઉમેદવારો અરજી કરી શકશે નહીં. બરાબર, સીધી વાત છે ભાઈ. ડ્રાઈવરની અંદર તો જે ડિફરન્ટલી એબલ્ડ જે પર્સન છે એ તો અહીંયા બરાબર છે એપ્લાય નહીં જ કરી શકે. અને બીજી ખાસ વાત કે જે 86ની ભરતી છે, 86ની વેકેન્સી છે, તો આના અંદર ફેરફાર થઈ શકે છે, વધી શકે છે મારા ખ્યાલથી બરાબર, ઓછી તો આ લોકો નથી કરતા. ચલો, પગાર ધોરણની વાત કરીએ તો જુઓ, પગાર ધોરણ 7મા પગાર ધોરણ પંચ પ્રમાણે રહેશે. અહીંયા 19,900 સ્ટાર્ટિંગ પગાર કહી રહ્યા છે. તો મતલબ અહીંયા એવી તો કોઈ માહિતી નથી આવી બરાબર કે 5 વર્ષ માટે ફિક્સ પગાર કેવું કંઈ તો નોટિફિકેશનમાં લખ્યું નથી, તો પણ આગળ હશે તો આપણે જરા જોઈ લઈશું કે ભાઈ છે કે નહીં. તો 25-30 હજારની આસપાસ તમે પગાર સમજીને ચાલો, અગર જો 5 વર્ષ માટે ફિક્સ ના હોય તો. અનામતની આપણે વાત કરીએ, અનામતમાં શું કહી રહ્યા છે તો અનામતમાં ભાઈ એસસી, એસટી, એસસીબીસી, ઈડબ્લ્યુએસ, એક્સ સર્વિસમેન બરાબર છે. તો આ બધાને જે અનામતના જે પણ કિસ્સાઓમાં અંગે સરકારના જે નિયમો છે, હુકમો છે, નીતિઓ છે તે લાગુ બરાબર અહીંયા પડશે એવું કહી રહ્યા છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા નિયત કરવામાં આવેલ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોને જ અનામતનો લાભ મેળવવા પાત્ર રહેશે. મતલબ ગુજરાત સરકારનું આપણે સર્ટિફિકેટ હોય તો જ ભાઈ તમને જે લાભ મળે છે અનામતના, એ લાભ અહીંયા જોવા મળશે. નેક્સ્ટ આપણે વાત કરીએ યોગ્યતા અને લાયકાત અંગેનું ધોરણ. તો ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ શું કહી રહ્યા છે કે જરૂરી લાયકાત. જરૂરી લાયકાતમાં શું કહી રહ્યા છે અહીંયા કે ઉમેદવારે સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 12 કે તેને સમકક્ષ સરકાર માન્ય પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ ભાઈ. એટલે કે 12 પાસ ઉપર આ ભરતી છે. રાઈટ, લાસ્ટ ટાઈમ મારા ખ્યાલથી હતી 10 પાસ ઉપર હતી, અત્યારે આ જે ભરતી છે બરાબર એ 12 પાસ ઉપર છે. ઉમેદવાર જે તે સમયે 3 વર્ષ જૂનું માન્ય લાઇટ અને અથવા તો હેવી મોટર ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવતી હોવી જોઈએ. ચલો, અહીંયા એક વાત પણ કહી દીધી ભાઈ, શું કીધી કે 3 વર્ષ જૂનું લાયસન્સ હોવું જોઈએ. ઠીક છે, 3 વર્ષ જૂનું ભાઈ લાયસન્સ છે એ હોવું જોઈએ, અથવા તો હેવી મોટર ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવતા હોવા જોઈએ. કાં તો 3 વર્ષ જૂનું માન્ય લાઇટ બરાબર એવું જોઈએ, અથવા તો હેવી મોટર ડ્રાઇવિંગ લાયસન્સ છે બરાબર એ ધરાવતા હોવા જોઈએ. ત્યારબાદ ઉમેદવાર વાહન વ્યવહારને લગતી નિશાનીઓ, ઇશારાઓ બરાબર છે. ત્યારબાદ વાહનની જાળવણી, સાર સંભાળ, મરામત વગેરેને લગતું પાયાનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. વાહનની મરામત, મેકેનિક્સ અંગેની આવડત ધરાવતા ઉમેદવારોને અગ્રતા આપવામાં આવશે. લો ભાઈ, ઠીક છે ભાઈ. ચલો, ત્યારબાદ અહીંયા જુઓ, પુરુષ ઉમેદવાર છે તો કહી રહ્યા છે કે ભાઈ 162 સેન્ટીમીટર ઊંચાઈ ધરાવતા હોવા જોઈએ. અનુસૂચિત જનજાતિના ઉમેદવારોને 158 સેન્ટીમીટર ઊંચાઈ ધરાવતા હોવા જોઈએ, તથા ઉમેદવાર 5 સેન્ટીમીટર છાતી ફુલાવ્યા બાદ 84 સેન્ટીમીટરથી ઓછી છાતી ધરાવતા ન હોવા જોઈએ. બરાબર, તો આ માહિતી અહીંયા આપી છે. એટલે અહીંયા જે ફિઝિકલી જે પણ છે બરાબર, તો આ ફિઝિકલ મતલબ હોય તમારી ફિઝિક્સ હોય આટલી, તો તમે અહીંયા બરાબર પુરુષ માટે 162 સેન્ટીમીટર ઊંચાઈ છે, અનુસૂચિત જનજાતિ ઉમેદવારો માટે 158 સેન્ટીમીટર ઊંચાઈ કહી રહ્યા છે, અને 5 સેન્ટીમીટર છાતી ફુલાવ્યા બાદ 84 સેન્ટીમીટરથી ઓછી છાતી ધરાવતા ન હોવા જોઈએ. બરાબર, એટલે ફિઝિકલ સ્ટાન્ડર્ડ આપણને અહીંયા આપેલ છે. ચલો, સ્ત્રીઓની વાત કરીએ તો 158 સેન્ટીમીટર ઊંચાઈ ધરાવતી હોવી જોઈએ. અનુસૂચિત જનજાતિની સ્ત્રીઓ ઉમેદવારો 155 સેન્ટીમીટર ઊંચાઈ ધરાવતી હોવી જોઈએ. ઉમેદવાર ચશ્મા સહિત કે ચશ્મા રહિત એકંદરે સ્પષ્ટ અને તંદુરસ્ત દ્રષ્ટિ ધરાવતો હોવો જોઈએ, અથવા ઉમેદવારને રતાધણાપણું બરાબર છે, રંગ અંધત્વ જેને આપણે કહેતા હોય છે તે ખામી ન હોવી જોઈએ. રાત્રે ન દેખાતું હોય બરાબર છે તે હોય છે, તો ભાઈ એ વસ્તુ ન હોવી જોઈએ. આના અંદર બરાબર કલર બ્રાઇટનેસ હશે તો પણ તકલીફ પડશે. ડ્રાઈવરની ફરજ અને કામગીરીનો પ્રકાર જોતા ઉમેદવાર ત્રાસી નજર, ઝામર અથવા તો એક જ આંખ
કે આંખની અન્ય કોઈ પણ ખામી ધરાવતા ન હોવા જોઈએ, બરાબર. તો અહીંયા એક આંખનું પણ કહી દીધું છે. ઉમેદવાર સરકાર દ્વારા નિયત કાર્ય અનુસાર કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ. ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના તારીખ 13/8/2008 રોજ ઠરાવ મુજબ ઉમેદવારને અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ. ઠીક છે ભાઈ. ચલો નેક્સ્ટ આપણે જોઈએ ભાઈ શું માહિતી આપી છે. અહીંયા અનુભવની વાત કરી રહ્યા છે, તો અનુભવમાં શું કહી રહ્યા છે કે ઉમેદવાર સરકારી, ખાનગી સંસ્થા કે કોઈ વ્યક્તિ સાથે ડ્રાઇવિંગનો અંદાજે 5 વર્ષનો અનુભવ ધરાવતો હોવો જોઈએ, બરાબર છે. જો આ સ્પેશિયલ વેકેન્સી છે, આમ તો જોવા જઈએ તો પ્રોપર ડ્રાઈવર માટે છે, બરાબર. અહીંયા જે બીજા કોઈ કેન્ડિડેટ છે એ અહીંયા ફોર્મ ભરી નહીં શકે. ઓકે, પ્રોપર ડ્રાઈવર માટેની બરાબર આ લોકોએ ભરતી છે એ બહાર પાડી છે કે ભાઈ અનુભવી અમારે જોઈએ છે. વય મર્યાદાની આપણે વાત કરીએ તો ન્યૂનતમ વય મર્યાદા કેટલી કહી રહ્યા છે? 23 વર્ષથી ઓછી ન હોવી જોઈએ. અને મહત્તમ વય મર્યાદાની વાત કરીએ તો શું કહી રહ્યા છે કે 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ. 23 થી લઈને બરાબર છે 33 અહીંયા ભાઈ આ લોકો કહી રહ્યા છે. ચલો નેક્સ્ટ, વય મર્યાદામાં આપણે છૂટછાટની વાત કરીએ તો શું કહી રહ્યા છે અહીંયા કે SC ST, ત્યારબાદ SC BC, EWS મહિલા ઉમેદવારો વગેરે માજી સૈનિક ઉમેદવારોના કિસ્સામાં સરકારના પ્રવર્તન નિયમ નીચે મુજબ આ લોકોએ લાગુ કર્યા છે કે સામાન્યની અંદર તો કોઈ છૂટછાટ નથી હોતું. ત્યારબાદ SC ST બરાબર છે, SC BC છે તો ભાઈ ત્યાં 5 વર્ષની છૂટછાટ જોવા મળશે. માજી સૈનિક હશે તો લશ્કરમાં બજાવેલ સેવા ઉપરાંત 3 વર્ષ. અને રાજ્ય સરકારના કર્મચારી માટે, રાજ્ય સરકારના કર્મચારીઓ માટે નીચેના G2 માં સૂચવેલ અનુસાર છૂટછાટ મળવા પાત્ર રહેશે. મહિલાઓ માટેની વાત કરીએ તો મહિલાઓને પણ બરાબર 5 વર્ષની અહીંયા છૂટછાટ જોવા મળે છે. ચલો નેક્સ્ટ આપણે વાત કરીએ કે રાજ્ય સરકારના કર્મચારીઓને ઉપલી વય મર્યાદાના નીચે મુજબની છૂટછાટ મળવા પાત્ર રહેશે. અનામત તેમજ બિન અનામત અને બંને વર્ગના ઉમેદવારોને લાગુ પડતી ઉપલી વય મર્યાદા વધુમાં વધુ 5 વર્ષ અથવા તો નોકરીના ખરેખર પૂરા કરેલા સમયગાળો બંનેમાંથી જે ઓછું હોય તેટલા સમયગાળાની છૂટછાટ ઉપલી વય મર્યાદામાં આપેલી રહેશે. હવે અહીંયા એક્ઝામ્પલ પણ આ લોકોએ આપી દીધું છે કે જો કોઈ ઉમેદવારે નોકરીમાં 4 વર્ષ પૂરા કરેલ હોય બરાબર તો તેને લાગુ પડતી ઉપલી વય મર્યાદામાં જ 4 વર્ષની છૂટછાટ છે એ આપવામાં આવશે. પરંતુ જો કોઈ ઉમેદવારે નોકરીમાં 6 વર્ષ પૂરા કરેલા હોય બરાબર તો ભાઈ ઉપલી વય મર્યાદામાં મહત્તમ 5 વર્ષની છૂટછાટ જ આપવામાં આવશે. એટલે મેક્સિમમ આપણે જોવા જઈએ તો 5 વર્ષ મળશે, મિનિમમ તમે 2-3 વર્ષ કર્યા હોય તો પછી એ રીતે રહેશે. ઉંમરમાં છૂટછાટ મેળવવા માટે લાગુ પડતી તમામ પ્રકારની છૂટછાટોનો લાભ મેળવ્યા બાદ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ કોઈપણ ઉમેદવારની વય 45 વર્ષથી વધુ હોવી ન જોઈએ. ચલો નેક્સ્ટ આપણે પરીક્ષાની ફી અને ફી ભરવાની જે રીત છે એની વાત કરી લઈએ. તો ઉમેદવારે હાઈકોર્ટ ઓજસ પોર્ટલ જે બરાબર છે એક વેબસાઇટ છે, આના ઉપર જઈને તો ફોર્મ ભરવાનું રહેશે બરાબર તમારે, અને પેમેન્ટ ત્યાં બરાબર તમારે કરવાનું રહેશે. તો સામાન્ય ઉમેદવાર માટે 1000 પ્લસ બેંક ચાર્જિસ છે અને બીજા બધા બરાબર કેન્ડિડેટ છે લોકો માટે 500 પ્લસ બેંક ચાર્જિસ છે. ફી ભરવાની રીત ભાઈ હાઈકોર્ટ ઓજસ પોર્ટલ ઉપરથી તમને ઓનલાઈન પેમેન્ટ ઇન્સ્ટ્રક્શન ઓપ્શન પર જશો એટલે ત્યાં તમને બરાબર અહીંયા બતાવી દેશે. આપણે ફોર્મ ફિલઅપનું બરાબર આનંદ લઈને આવીશું જ્યાં તમને બતાવી દઈશું કે ભાઈ કેવી રીતે છે. સ્પર્ધાત્મક પરીક્ષાનું માળખાની આપણે વાત કરીએ તો હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા રહેશે. પ્રથમ પરીક્ષા જ્યાં 50 ગુણની પરીક્ષા છે અને 50 તમને બરાબર MCQ આપવામાં આવશે અને 45 મિનિટનો સમયગાળો રહેશે. ત્યારબાદ રહેશે ભાઈ ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ, તો એ 100 ગુણની તમારી રહેશે. ચલો નેક્સ્ટ આપણે વાત કરીએ ભાઈ હેતુલક્ષી પ્રકારની જે લેખિત પરીક્ષા છે તો એક્ઝામ બરાબર આની ઇઝી હશે, કંઈ આના અંદર ડિફિકલ્ટ નહીં હોય. કે ભાઈ હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા કુલ 50 ગુણની રહેશે જે કોમ્પ્યુટર બેઝડ CBT માધ્યમ દ્વારા લેવામાં આવશે, જેમાં હેતુલક્ષી પ્રકારના કુલ 50 પ્રશ્નો રહેશે બરાબર. એનો મતલબ શું છે ભાઈ, દરેકનો 1 ગુણ રહેશે. પ્રશ્નપત્ર ગુજરાતી ભાષામાં રહેશે. દરેક ખોટા ઉત્તર દીઠ અથવા તો એકથી વધારે ઉત્તર પસંદ કરવા બદલ 0.33 નકારાત્મક ગુણ મળશે બરાબર છે, એટલે મતલબ નેગેટિવ માર્કિંગ અહીંયા છે. પરીક્ષાનો સમયગાળો 45 મિનિટનો રહેશે. હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ નીચે મુજબ આપ્યો છે. એક તો ગુજરાતી ભાષા બરાબર અહીંયા આવશે, સામાન્ય જ્ઞાન, રોજબરોજની ઘટનાઓ, કરંટ અફેર્સ છે, ગુજરાતની ભૂગોળ છે તે આવશે, પાયાનું ગણિત આવશે, વાહન અને મોટર પાયાનું જ્ઞાન છે બરાબર તો તેના અંગે આવશે, વાહન મોટરના કાયદાને લગતું સામાન્ય જ્ઞાન છે બરાબર તે આવશે, અને ટ્રાફિક રૂલ્સ છે બરાબર તે આવશે. મતલબ તમે સમજી લો કે 6 ટોપિક છે અને અહીંયા ભાઈ 50 MCQ ખાલી પૂછાવાના છે. તો આપણે વિચાર કરો કે ભાઈ દરેકની અંદર બરાબર 8 સમથિંગ આવશે, 8 6 48 થાય ને, તો 8 ક્વેશ્ચન દરેક ટોપિકમાંથી અહીંયા પૂછાઈ શકે છે બરાબર. એકાદ આમાં બરાબર 2 વધારે પૂછી લીધા, એટલે આ રીતનું આના અંદર આપણને જોવા મળશે ભાઈ. ચલો નેક્સ્ટ, અનુસૂચિત જાતિ
અનુસૂચિત જનજાતિ બરાબર છે, ત્યારબાદ મતલબ આર્થિક રીતે નબળા વર્ગો તેમજ માજી સૈનિકો જેવી અનામત કક્ષાઓ હેઠળ આવતા ઉમેદવારો હેતુ લેખિત પ્રકારની લેખિત પરીક્ષામાં ઓછામાં ઓછા 45% ગુણ મેળવશે, જ્યારે તે સિવાયના અન્ય ઉમેદવારો હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષામાં ઓછામાં ઓછા 50% ગુણ મેળવશે. તેવા ઉમેદવારોને જ ભરતી પ્રક્રિયાના આગામી તબક્કા માટે એટલે કે ડ્રાઇવિંગ અને સ્કિલ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા અમદાવાદ ખાતે લેવી કે અન્ય જિલ્લા કક્ષાએ લેવી તે ઉમેદવારોને સંખ્યાને આધારે નક્કી કરવામાં આવશે. હાઈકોર્ટ દ્વારા નક્કી કરવામાં આવે તે સ્થળે અને સમયે હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા માટે હાજર રહેવા જે તે ઉમેદવારે સ્વખર્ચે બરાબર આવવા જવાનું રહેશે. મતલબ કોઈ આ હાઈકોર્ટ ભાડું નહીં આવે, તમારે જાતે જ બધા ખર્ચા બધા કરવાના રહેશે. ઓકે, ચલો નેક્સ્ટ શું કહે છે ભાઈ કે હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા સીબીટી એટલે કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ હોવાથી કોઈપણ સંજોગોમાં હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષાની જવાબવહી, ઉત્તરવહી બરાબર રીચેકિંગ, ફરીથી મૂલ્યાંકન, રીએસેસમેન્ટ અંગેની ઉમેદવારોની કોઈપણ પ્રકારની રજૂઆત છે ધ્યાનમાં લેવામાં આવશે નહીં, જેને દરેકે નોંધ લેવી. જો હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષામાં ખૂબ જ વધુ સંખ્યામાં ઉમેદવારો ઉત્તીર્ણ થશે તો નામદાર હાઈકોર્ટ દ્વારા નિયત કરવામાં આવે તે પ્રમાણે મેરિટના આધારે મર્યાદિત સંખ્યામાં ઉમેદવારોને ભરતી પ્રક્રિયાના આગામી તબક્કામાં એટલે કે ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ માટે યોગ્ય લાયક ગણવામાં આવશે. બરાબર છે. હવે ભાઈ સીધી વસ્તુ છે કે અગર જો વધારે કેન્ડિડેટ હશે ત્યાં તો સીધી વાત છે યાર, આ લોકો મેરિટ જ પછી જાહેર કરવાના, બધાને તો બરાબર કઈ રીતે બોલાવશે ત્યાં. નેક્સ્ટ આપણે વાત કરીએ અહીંયા તો ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટની આપણે વાત કરીએ તો શું કહી રહ્યા છે કે ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટમાં કુલ 100 ગુણની રહેશે. ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ હાઈકોર્ટ નક્કી કરેલા ધારાધોરણ મુજબ લેવામાં આવશે, જેમાં નીચેના મુજબના બરાબર મુદ્દાઓ ધ્યાનમાં લેવાશે. સ્ટાર્ટિંગ થઈ ગયું બરાબર છે, ફોરવર્ડ ડ્રાઇવિંગ થઈ ગઈ, ટર્નિંગ થઈ ગયું, ઓવરટેકિંગ થઈ ગયું, રિવર્સિંગ થઈ ગયું, પાર્કિંગ થઈ ગયું, પછી કાર મેકેનિક્સ છે, ઇલેક્ટ્રોનિક્સ ની પરિચિતતા, સાથ સંભાળ વગેરેનું જ્ઞાન, રાઈટ. ત્યારબાદ સામાન્ય દ્રષ્ટિકોણ જનરલ એપ્રોચ છે, સેફ્ટી અને રિસ્પોન્સિબિલિટી છે, મેનર અને એટીટ્યુડ છે, બરાબર રીતભાત છે, વલણ છે. ભાઈ તમારું બોલચાલ તમારી કેવી છે, મતલબ ભાઈ તમારું મેનર છે, તમારે બોલવામાં મતલબ છે કે નહીં કંઈ આમ, મતલબ તમે સારી રીતે વાત કરી શકો છો કે નહીં, રાઈટ, એ વસ્તુ. ચલો પછી શું કહી રહ્યા છે કે ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ અમદાવાદ અથવા તો જિલ્લા મુખ્ય મથક ખાતે લેવામાં આવશે. પસંદગી યાદીમાં સ્થાન મેળવવા માટે ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટમાં ઉમેદવારોએ ઓછામાં ઓછા 80 ગુણ એટલે કે એ ગ્રેડ મેળવવાના રહેશે. પસંદગીના જિલ્લા સંબંધિત શું કહી રહ્યા છે અહીંયા કે ઉમેદવારે ઓનલાઈન અરજી સમયે નિમણૂક માટે કોઈપણ 3 જિલ્લાની ઉતરતા ક્રમમાં પસંદગી કરવાની રહેશે. એકવાર અરજી કન્ફર્મ થઈ ગયા બાદ ઉમેદવારે પસંદ કરેલ 3 જિલ્લા સંબંધિત સુધારા અંગેની કોઈપણ પ્રકારની અરજીને કોઈપણ તબક્કે ધ્યાનમાં લેવામાં આવશે નહીં, રાઈટ. એટલે જ્યારે પણ તમે અરજી કરો છો ત્યારે ભાઈ પ્રથમ 3 જિલ્લા છે એ નક્કી કરી લેજો કે ભાઈ આ વાળા છે, રાઈટ. ચલો પસંદગી યાદી અને કેન્દ્રીયકૃત પ્રતીક્ષા યાદી. હવે અહીંયા કહી રહ્યા છે કે ભાઈ પસંદગી યાદી અને કેન્દ્રીયકૃત પરીક્ષા યાદી ઉમેદવારે હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા તેમજ ડ્રાઇવિંગ ટેસ્ટ એમ બંને પરીક્ષામાં મેળવેલ કુલ ગુણને ધ્યાનમાં લઈ મેરિટના આધારે તૈયાર કરવામાં આવશે. જો પસંદગી યાદીની અંદર ખાસ આ લોકોએ કહી દીધું, શું કહી દીધું કે પસંદગી યાદી અને કેન્દ્રીયકૃત પ્રતીક્ષા યાદી ઉમેદવારે હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા છે તેમજ ડ્રાઇવિંગ ટેસ્ટ એમ બંને પરીક્ષામાં મેળવેલા કુલ ગુણને ધ્યાનમાં લઈને મેરિટના આધારે બરાબર નક્કી કરવામાં આવશે. બરાબર, એટલે ધ્યાન રાખજો કે પેલી એક્ઝામના જે માર્ક છે એ પણ ભાઈ કામના છે આના અંદર. પસંદગી યાદી અને કેન્દ્રીયકૃત પ્રતીક્ષા યાદી ઉપર જણાવેલ હાઈકોર્ટ વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે અથવા તો ભાઈ હાઈકોર્ટ દ્વારા નક્કી કરવામાં આવે તેવા અન્ય કોઈ માધ્યમથી જાહેર કરવામાં આવશે. ઉમેદવાર પરીક્ષા ટેસ્ટમાં સફળ થવા અથવા તો પસંદગી યાદી કેન્દ્રીયકૃત પ્રતીક્ષા યાદીમાં સ્થાન મેળવવા માત્રથી જ નિમણૂક મેળવવા હકદાર બનશે નહીં ભાઈ. બરાબર, જો તમને મતલબ ઓલાની અંદર આવી ગયા છો, તમે તમારે ટેસ્ટ તમે પાસ કરી લીધી બંને, પણ એનો મતલબ એ નથી કે તમે મતલબ તમને મળી જ ગઈ છે, હકદાર નથી. જે મેરિટની અંદર તમારે આવવું પડશે એના પછી જ બધી તમને નોકરી મતલબ મળશે. કેન્દ્રીયકૃત પ્રતીક્ષા યાદી કુલ પ્રકાશિત કરેલ જગ્યાઓની સંખ્યાના 10%થી વધે નહીં તેટલી જ સંખ્યા માટે તૈયાર કરવામાં આવશે, જેના ઉપયોગ પ્રવર્તમાન નીતિ નિયમો અને જરૂરિયાત મુજબ કરવામાં આવશે. ત્યારબાદ પસંદગી યાદી અને કેન્દ્રીયકૃત પ્રતીક્ષા યાદીનો સમયગાળો પ્રકાશિત કરેલી જગ્યાઓ ભરાઈ જાય ત્યાં સુધી અથવા તો પ્રકાશિત થયાથી 1 વર્ષ આ બંને જે વહેલા હશે બરાબર ત્યાં સુધી જ માન્ય રહેશે.
પસંદગી યાદીમાં સ્થાન પ્રાપ્ત કરનાર ઉમેદવારને તેની કેટેગરી, મેરિટ, પસંદગીના જિલ્લા તેમજ ઉપલબ્ધ જગ્યાને ધ્યાને રાખી નિમણૂક આપવામાં આવશે. તો મતલબ અહીંયા બે યાદી તમને અહીંયા જોવા મળશે. એક તો પસંદગી યાદી, બરાબર, અને આપણે કેન્દ્રીયકૃત યાદી. તો 10% ચલો ભાઈ તમને ઓલાની અંદર મતલબ આ લોકો રાખશે બેકની અંદર કે અગર કોઈ વિદ્યાર્થી બરાબર કોઈ ડોક્યુમેન્ટ નથી સબમિટ કરાવી શકતું અથવા બીજું કોઈ પ્રોબ્લેમ સર બરાબર નથી જોઈનિંગ કરી શકતું, તો આગળવાળા વિદ્યાર્થી હશે ભાઈ ત્યાં એ લોકોનો અહીંયા બરાબર ચાન્સ આ લોકોને મળશે. ચલો નેક્સ્ટ આપણે જોઈએ શું કરી રહ્યા છે કે ઉમેદવારને જિલ્લાની ફાળવણી પ્રવર્તમાન નિયમોને આધીન કરવામાં આવશે, જે ઉમેદવારને માન્ય અને બંધન કરતા રહેશે. જે તે જિલ્લામાં ઉપલબ્ધ જે તે કેટેગરીની જગ્યા મુજબ તૈયાર કરવામાં આવેલ જિલ્લાવાર ઉમેદવારોની પસંદગી યાદી જે તે જિલ્લા ન્યાયાલયના પ્રિન્સિપલ જ્યુડિશિયલ ઓફિસર સાહેબને મોકલવામાં આવશે. આવી યાદી મેરિટ, જે તે કેટેગરીની ઉપલબ્ધ જગ્યાઓ, ઉમેદવારની કેટેગરી, ઉમેદવાર દ્વારા આપવામાં આવેલ જિલ્લાઓની પસંદગી ધ્યાને લઈ તૈયાર કરવામાં આવશે. મેરિટમાં ઉમેદવારોના ક્રમના કારણે અથવા અન્ય કોઈ કારણોસર જો ઉમેદવારને તેની પસંદગીના જિલ્લામાં નિમણૂક આપવી શક્ય નહીં હોય તો તેની પસંદગીના જિલ્લા સિવાયના અન્ય કોઈ પણ જિલ્લામાં ફાળવણી કરવામાં આવશે, જે ઉમેદવારને બંધન કરતા રહેશે. ભાઈ તમે પસંદ કર્યો છે જિલ્લો એ બરાબર તમારી જે પસંદગી છે, પણ જો અગર ત્યાં નહીં થાય સેટિંગ તો ભાઈ તમને બીજે ત્યાં બરાબર નાખવામાં આવશે, તમારે પછી ત્યાં નોકરી કરવી પડશે. જો કોઈ ઉમેદવાર મેરિટ લિસ્ટમાં નિમ્ન ક્રમે સ્થાન ધરાવતો હશે અને તેના દ્વારા આપવામાં આવેલ પસંદગીના જિલ્લાઓ મેરિટ લિસ્ટમાં અગ્રીમ સ્થાન ધરાવતા ઉમેદવારોને નિમણૂક આપવામાં આવેલ હશે, તો તેવા ઉમેદવારોને તેના મેરિટ, તેની કેટેગરી અને ઉપલબ્ધ જગ્યાને ધ્યાને લઈ શક્ય હશે તો તેણે ભાઈ આપેલ પસંદગીના 3 જિલ્લા પૈકીના કોઈ જિલ્લાની નજીકના જિલ્લામાં બરાબર નિમણૂક આપવામાં આવશે. તમે 3ની પસંદગી પર કરી પણ ત્યાં ના થયું, પણ તમે છો ભાઈ તમારા માર્ક સારા છે તો તમને ભાઈ એના નજીકના કોઈ જિલ્લા છે ત્યાં સેટિંગ બરાબર આ લોકો કરશે. પછી ચલો હાઈકોર્ટ સમિતિની ભલામણ સૂચના અનુસાર જે તે જિલ્લાના પ્રિન્સિપલ જ્યુડિશિયલ ઓફિસર દ્વારા સંબંધિત ઉમેદવારને નિમણૂક પત્ર આપવામાં આવશે. જો ઉમેદવાર આપવામાં આવેલ નિમણૂક નિયત શરતોને આધીન નિયત સમયમર્યાદામાં નિયમ અનુસાર સ્વીકારવામાં નિષ્ફળ જશે તો ઉમેદવાર નિમણૂકનો હક ગુમાવશે અને ભવિષ્યમાં પણ પસંદગી યાદીને આધારે નિમણૂક આપવા અંગેની વિચારણા કરવામાં આવશે નહીં. હાઈકોર્ટ દ્વારા પસંદગીની યાદી, કેન્દ્રીયકૃત પ્રતીક્ષાની યાદી મુજબ અન્ય ઉમેદવારોને નિમણૂક આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ચલો ભાઈ નેક્સ્ટ આપણે વાત કરીએ ભાઈ નિમણૂક માટેની અયોગ્યતા શું છે, તો એ જરા જોઈ લો ભાઈ કે નીચે મુજબની વ્યક્તિ નિમણૂક માટે અયોગ્ય ગણાશે. ભારતીય નાગરિકત્વ ન ધરાવતા હોય ભાઈ, સ્થાનિક કે વૈજ્ઞાનિક કાનૂની સત્તામંડળ અથવા તો કોઈ પણ હાઈકોર્ટ અથવા તો કેન્દ્રીય શાસિત પ્રદેશ કે કોઈ પણ રાજ્ય સરકાર કે કેન્દ્રીય સરકાર દ્વારા બરતફ કરવામાં બરાબર આવેલ હોય. ત્યારબાદ એવી વ્યક્તિ કે જેને કોઈ ગુના માટે ગુનેગાર સાબિત કે જાહેર કરવામાં આવેલ હોય અથવા જેને નામદાર હાઈકોર્ટ કે કેન્દ્રીય જાહેર સેવા આયોગ કે ભાઈ અન્ય ભરતી સત્તામંડળ કે પરીક્ષા આયોજિત કરતા કોઈ પણ સત્તામંડળ દ્વારા પરીક્ષામાં બેસવા દેવામાંથી કે પસંદગી આપવામાંથી બાકાત રાખવામાં આવેલ હોય કે અયોગ્ય ઠરાવવામાં આવેલ હોય તો તેવી વ્યક્તિ પણ આના અંદર આવશે ભાઈ. એવી કોઈ પણ વ્યક્તિ કે જેણે ભરતી સત્તામંડળને પોતાની ઉમેદવારીના સંદર્ભમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભલામણ લાગવગ કરેલી હોય તો ભાઈ એ વ્યક્તિ પણ બરાબર છે, બાકાત રહેશે, અયોગ્ય ગણાશે. ત્યારબાદ ભાઈ એવા કોઈ પણ પુરુષ ઉમેદવાર કે જે એક કરતાં વધારે જીવિત પત્ની ધરાવતો હોય અને એવી કોઈ પણ સ્ત્રી ઉમેદવાર કે જેણે એવા પુરુષ સાથે લગ્ન કરેલા હોય કે જે અન્ય પત્ની ધરાવતો હોય બરાબર છે, તો ભાઈ એ અહીંયા લાયક રહેશે નહીં. બરાબર છે, એટલે ખાસ ધ્યાન રાખજો ભાઈ. ચાલો ઉમેદવાર જે કોઈ પણ પરીક્ષા અથવા તો ટેસ્ટ દરમિયાન કોઈ પણ પ્રકારના યાંત્રિક ઉપકરણ કે પરીક્ષાલક્ષી અન્ય સાહિત્ય સામગ્રી સાથે પકડાયેલ હોય અને અથવા પરીક્ષા ગેરરીતે આચરેલ હોય તો તે પણ આના અંદર રહેશે ભાઈ. ચલો ઓનલાઈન અરજી કરવાની રીત, તો ભાઈ ઓનલાઈન અરજી કરવા માટે HC ઓજસ હાઈકોર્ટ ઓજસ પોર્ટલ છે, ત્યાં હાઉ ટુ એપ્લાય યુઝર મેન્યુઅલ છે, ત્યાંથી બરાબર તમે આના અંગે માહિતી છે એ મેળવી શકો છો. નેક્સ્ટ સામાન્ય સૂચનાઓ આપણને વાત કરી રહ્યા છે ભાઈ. શું કહે છે તો જો સામાન્ય સૂચનાઓમાં શું કહે છે આ લોકો કે ભાઈ હાઈકોર્ટની રોજબરોજની કામગીરીને અડચણ ન થાય તે માટે ઉમેદવારે ભરતી સંબંધિત પૂછપરછ માટે ફોન દ્વારા બરાબર અથવા રૂબરૂ હાઈકોર્ટમાં જઈને સંપર્ક કરવાનો નહીં. તેને બદલે નવીનતમ અદ્યતન માહિતી માટે હાઈકોર્ટની જે વેબસાઇટ છે તેના ઉપર બરાબર તમે ચેક કરતું રહેવાનું તથા પોતાની ઓનલાઈન અરજીમાં દર્શાવેલ રજિસ્ટર્ડ સ્ટાન્ડર્ડ મોબાઈલ નંબરમાં SMS સમયાંતરે બરાબર ચેક કરતા રહેવાનું કે અગર કોઈ અપડેટ હશે તો SMS પણ તમને મળશે, ભર્યું હશે ફોર્મ તો. ચલો ત્યારબાદ ઉપલી વય મર્યાદા અથવા તો ફીમાં છૂટછાટ અથવા તો અનામત જગ્યા માટે અનામત વર્ગના ઉમેદવારે એટલે કે SC ST SC BC
ઈડબ્લ્યુએસ એક્સ સર્વિસમેન ઉમેદવારોને લાગુ પડતા પ્રમાણપત્રો હાઈકોર્ટ મંગાવે ત્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે રજૂ કરવાના રહેશે. ઉમેદવારોની યોગ્યતા નક્કી કરવાના અંતિમ નિર્ણયની સત્તા હાઈકોર્ટની રહેશે. પછી કહે છે કે એસસીબીસી ઈડબ્લ્યુએસ ઉમેદવારોના કિસ્સામાં ઓનલાઈન અરજી કરતી વખતે સામાન્ય નોન ક્રિમિનલ ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ ધરાવતા હોવા જોઈએ અને જ્યારે પણ હાઈકોર્ટ દ્વારા તે રજૂ કરવાનું જણાવવામાં આવે ત્યારે ઉમેદવારે અસલ એટલે કે ઓરિજિનલ કે ઓનલાઈન અરજીમાં દર્શાવેલ સર્ટિફિકેટ રજૂ કરવું પડશે. આ અંગેની આખરી નિર્ણય લેવાનો અધિકાર હાઈકોર્ટ પાસે રહેશે અને તે તમામ ઉમેદવારોને બંધન કરતા રહેશે. ચલો નેક્સ્ટ ભાઈ શું કહી રહ્યા છે આપણને કે જે ઉમેદવારોએ ઓનલાઈન અરજી કન્ફર્મ કરી હશે અને નિયત સમયમાં નિયત ફી ભરી હશે તે ઉમેદવારોને જ હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા માટે બરાબર યોગ્ય ગણવામાં આવશે. ઉમેદવારની યોગ્યતા અથવા તો કોઈપણ પરીક્ષા ટેસ્ટમાં બેસવા આપવા દેવામાં હાઈકોર્ટનો નિર્ણય આખરી ગણાશે. જો ઉમેદવારે હાઈકોર્ટ સત્તામંડળ દ્વારા પ્રવેશપત્ર કોલ લેટર ઇસ્યુ કરવામાં ન આવે તેમને પરીક્ષા ટેસ્ટમાં બેસવા દેવામાં બરાબર આપવામાં આવશે નહીં. હાઈકોર્ટ દ્વારા નક્કી કરવામાં આવે તે સ્થળે અને સમયે જે તે પરીક્ષા અથવા ટેસ્ટમાં હાજર રહેવા ઉમેદવારે સ્વખર્ચે આવવા જવાનું રહેશે. આપણે પહેલાં જ આ મુદ્દાની વાત કરી દીધી. પરીક્ષા ટેસ્ટમાં કોઈ અનઅધિકૃત ઉમેદવારે હાજર ન રહે તે માટે પરીક્ષા કેન્દ્ર ઉપર તમામ ઉમેદવારોને બાયોમેટ્રિક માહિતી મેળવવામાં આવશે તેમજ તેમની ઓળખની તપાસ કરવામાં આવશે જે માટે ઉમેદવારોએ સ્ટાફને સહકાર આપવાનો રહેશે. ઉમેદવારે haicort.gujarat.gov.in વેબસાઇટ પરથી અથવા તો હાઈકોર્ટ દ્વારા નક્કી કરવામાં આવેલ અન્ય માધ્યમ દ્વારા પરીક્ષા ટેસ્ટ માટેનો પ્રવેશપત્ર કોલ લેટર ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ પોતાની પાસે રાખવાની રહેશે તેમજ પરીક્ષા ટેસ્ટ સમયે રજૂ કરવાની રહેશે. ચલો અહીંયા નોટની વાત કરીએ. શું કહી રહ્યા છે કે ઉમેદવાર ઉપર જણાવેલ હાઈકોર્ટ ઓજસ પોર્ટલ પરથી જે તે પરીક્ષા ટેસ્ટનો પ્રવેશપત્ર કોલ લેટર જે તે પરીક્ષા ટેસ્ટના એક સપ્તાહ અગાઉ તથા જે તે પરીક્ષાની તારીખ સુધી જ ડાઉનલોડ કરી શકાશે જેની ખાસ નોંધ લેવી. આ જુઓ એક વસ્તુ તો કોલ લેટર ડાઉનલોડ કરી લો પણ પાછો એને સેવ રાખજો પછી આગળ પણ તમને બરાબર સિલેક્શન થઈ જાય તો ત્યાં તમને કામમાં આવ્યા. નેક્સ્ટ આપણે વાત કરીએ શું કરી રહ્યા છે આપણને કે ભાઈ જે તે સમયે યોગ્ય ઉમેદવારોની યાદી ઉપર દર્શાવેલ હાઈકોર્ટ વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે. ઉમેદવાર જે તે પરીક્ષા ટેસ્ટ વખતે પ્રવેશપત્ર કોલ લેટર અને નીચે આપેલ પૈકી કોઈ પણ એક અસલી ઓળખપત્ર તેમજ તેની એક નકલ સાથે લઈને આવવાનું રહેશે. માન્ય આધાર કાર્ડ, ઈ આધાર, ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ, પાન કાર્ડ, ફોટોગ્રાફ સાથેની બેંક પાસબુક, સરકારી કર્મચારીના કિસ્સામાં ખાતાના વડાએ ઇસ્યુ કરેલ ઓળખપત્ર બરાબર છે. ત્યારબાદ કોઈપણ ઉમેદવારોને ઉપરોક્ત ઓરિજિનલ ઓળખપત્ર રજૂ કર્યા સિવાય પરીક્ષામાં પ્રવેશ આપવામાં આવશે નહીં. મતલબ ઓરિજિનલ લઈ જવાનું રહેશે ભાઈ, ધ્યાનમાં રાખજો. આ દરેક ઉમેદવારને મોબાઈલ, સેલફોન, સ્માર્ટફોન, સ્માર્ટ વોચ છે, ટેબ્લેટ્સ, લેપટોપ, મોટી બેગ છે, યાંત્રિક ઉપકરણો, સ્ટોરેજ ડિવાઇસીસ, અન્ય કોઈપણ અનધિકૃત સાહિત્ય સામગ્રી સાથે લઈ પરીક્ષા કેન્દ્રમાં કેમ્પસમાં પ્રવેશ કરવાની સખત મનાઈ ફરમાવી છે. ત્યારબાદ કે જો કોઈ ઉમેદવાર પરીક્ષા ટેસ્ટના સમયગાળા દરમિયાન કોઈ ગેરરીતિ જેવી કે ચોરી કરવી, ગેરવર્તન કરવું અથવા તો ઉપર જણાવેલ યાંત્રિક ઉપકરણો તેમજ મોબાઈલ વગેરેને ઉપયોગ કરવો, પ્રશ્નપત્ર ઉત્તરવહી સાથે ચેડા કરવા અથવા તો જે તે પરીક્ષા શું કહી રહ્યા છે જે તે પરીક્ષા અથવા ટેસ્ટ સાથે સંબંધિત હોય તેવી કોઈપણ વ્યક્તિની મદદ લેવી અથવા તો અન્ય કોઈપણ અનધિકૃત પ્રવૃત્તિ કરતા જણાશે તો ભાઈ તેવા ઉમેદવારને જે તે તબક્કે જ અથવા તો ચોક્કસ વર્ષ માટે અથવા તો કાયમી ધોરણે જે પૈકી હાઈકોર્ટ દ્વારા જે નક્કી કરવામાં આવે તે મુજબ ગેરલાયક ઠરવામાં આવશે. ચલો નેક્સ્ટ શું કહી રહ્યા છે આપણને કે ભાઈ હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષામાં કોઈ પણ ઉમેદવારે પોતાને કે અન્ય પ્રશ્નપત્રમાં જવાબ દર્શાવતી કોઈપણ પ્રકારની નિશાની કરવી નહીં. બરાબર. અચ્છા ચાલો બીજું શું કહી રહ્યા છે અહીંયા કે જો ઉમેદવાર સામે દ્વારા કોઈ પણ એફઆઈઆર, ફોજદારી કેસ, દીવાની કેસ, ફરિયાદી દાખલ કરવામાં આવેલ હશે તો આવા ઉમેદવારને ઉમેદવારી અંગે ગુજરાત હાઈકોર્ટનો નિર્ણય અંતિમ રહેશે અને જે ઉમેદવારને બંધન કરતા રહેશે. ત્યારબાદ તબીબી કટોકટીના કિસ્સામાં હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષામાં જો કોઈ ઉમેદવાર લૈયા સ્ક્રાઇબની સુવિધા પ્રાપ્ત કરવા માંગતો હોય તો તેણે અથવા તેણીએ અગાઉથી જ એટલે કે પરીક્ષાની તારીખના એક અઠવાડિયા પહેલાં જ લેખિતમાં અરજી કરવી પડશે અને તેના માટે જરૂરી ફી પણ ચૂકવવી પડશે. સ્ક્રાઇબ ફક્ત હાઈકોર્ટ દ્વારા જ આપવામાં આવશે. વધુમાં ઉમેદવારે તેની આ અંગેની અરજીના સમર્થનમાં જરૂરી તબીબી પ્રમાણપત્ર રજૂ કરવાના રહેશે. ઉમેદવારોની જે તે યાદી લિસ્ટ તૈયાર કરવા માટે યોગ્ય પદ્ધતિ અપનાવવાની હાઈકોર્ટની આખરી સત્તા રહેશે.
ચલો ત્યારબાદ 14મા નંબરનો પોઈન્ટની વાત કરીએ. ભાઈ પસંદગી પામેલ ઉમેદવારે ફરજિયાતપણે નક્કી કરેલા ધારાધોરણ મુજબ મેડિકલ ઓથોરિટી પાસે મેડિકલ ટેસ્ટ પાસ કરવો પડશે. જ્યાં સુધી તબીબી સત્તાધિકાર મેડિકલ ઓથોરિટી દ્વારા ઉમેદવારની યોગ્યતા પ્રમાણિત કરવામાં ન આવે ત્યાં સુધી પસંદગી પામેલ ઉમેદવારને નિમણૂક અથવા તો નિમણૂક પામેલ ઉમેદવારને લાંબા ગાળાની સેવાઓ માટે યોગ્ય ગણવામાં આવશે નહીં. બરાબર, જેની ખાસ નોંધ લેવી. ચલો ત્યારબાદ નેક્સ્ટ શું કહી રહ્યા છે આપણને, તો હજી આપણને બીજી બધી અન્ય વિગતો આપેલી છે. જેમ કે જ્યારે હાઈકોર્ટ દ્વારા નિયત કરેલ સ્થળે અથવા તો સમય પ્રમાણપત્ર ચકાસણી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ઉમેદવારોને બોલાવવામાં આવે ત્યારે તાજેતરમાં પાસપોર્ટ સાઇઝનો ફોટો અને મતલબ ફોટાની પણ આ લોકોએ વાત કરી લીધી છે. XYZ બધી ઇન્ફોર્મેશન બરાબર આ લોકોએ આપી દીધી છે. ત્યારબાદ અહીંયા કહી રહ્યા છે કે ભાઈ પ્રમાણપત્રો પણ જ્યારે તમારું મતલબ ડોક્યુમેન્ટ વેરિફિકેશન હોય તો ડોક્યુમેન્ટ વેરિફિકેશનની અંદર પણ બરાબર શું લઈને જવું અને ક્રમ અનુસાર બરાબર છે આ બધું ગોઠવવું તેની પણ તમને માહિતી આ લોકોએ આપી દીધી છે. કે નિયત કરેલ જગ્યાએ ઉમેદવારની સહી દર્શાવતી કન્ફર્મ થયેલી ઓનલાઈન અરજીની પ્રિન્ટઆઉટ, ફી ભર્યા વગરની જરૂરી બરાબર છે એટલે ઈ રિસિપ્ટ, ફી ભર્યા અંગેની પુરાવો, શાળા છોડ્યા અંગેનું પ્રમાણપત્ર હેઠળ બરાબર છે ત્યારે જન્મ અંગેનું પ્રમાણપત્ર, ત્યારબાદ જરૂરી ઓછામાં ઓછી શૈક્ષણિક લાયકાત. ત્યારબાદ ભાઈ શું કહી રહ્યા છે, ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના તારીખ 13/8/2008ના ઠરાવ મુજબ કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતું અંગેનું પ્રમાણપત્ર, લાઇટ મોટર વ્હીકલ LMV અથવા તો હેવી મોટર વ્હીકલ HMV ચલાવવાના અંગેનું માન્ય વેલિડ ડ્રાઇવિંગ લાયસન્સ. નેક્સ્ટ કે ડ્રાઇવિંગના અનુભવ અંગેનું પ્રમાણપત્ર, અનુસૂચિત જાતિ SC ST SCBC ઉમેદવારોના કિસ્સામાં જાતિ અંગેનું પ્રમાણપત્ર, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ SCBCના ઉમેદવારોના કિસ્સામાં ગુજરાત રાજ્યના સમકક્ષ સત્તામંડળ દ્વારા ગુજરાત રાજ્યના સક્ષમ સત્તામંડળ દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ ચાલુ નાણાકીય વર્ષ માટેનું માન્ય નોન ક્રિમિનલ સર્ટિફિકેટ. અચ્છા, EWS ઉમેદવાર છે તો તેના કિસ્સામાં ગુજરાત રાજ્યના સક્ષમ સત્તામંડળ દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ પાત્રતા પ્રમાણપત્ર રજૂ કરવું પડશે, જેની માન્યતા ગુજરાત રાજ્ય સરકાર દ્વારા નિર્ધારિત જોગવાઈ મુજબની હોવી જોઈએ. માજી સૈનિક ઉમેદવારના કિસ્સામાં ઓળખ કાર્ડ, ડિસ્ચાર્જ બુક તેમજ સંબંધિત પ્રમાણપત્રો અને દસ્તાવેજો જોઈશે. રાજ્ય કેન્દ્ર સરકારના ખાતામાં કામ કરતા કર્મચારીના કિસ્સામાં અસલ ના વાંધા પ્રમાણપત્ર નોન ઓબ્જેક્શન જે સર્ટિફિકેટ છે બરાબર એ જોઈશે. જો નામ કે અટકમાં ફેરફાર કરાવેલ હોય તો તે અંગેનું સરકારી જે રાજપત્ર છે ગેજેટ બરાબર તેની નકલ જોઈશે. ચલો ભાઈ, ત્યારબાદ કહે છે કે ડોક્ટર, એન્જિનિયર, MP, રાજપત્ર અધિકારી બરાબર ગેજેટ ઓફિસર વગેરે જેવા પ્રતિષ્ઠિત બે અલગ અલગ વ્યક્તિઓ દ્વારા આપવામાં આવેલ ચારિત્ર અંગેના બે ઓરિજિનલ પ્રમાણપત્રો બરાબર અને પ્રમાણપત્ર આપનાર ઉમેદવારના સગાપણમાં ન હોવા જોઈએ તો તે પણ અહીંયા રહેશે. મતલબ આ સિલેક્શન પછીની બધી પ્રોસેસ છે એ પણ આપણે આ સેશનની અંદર કવર જ કરી રહ્યા છે કે જો તમારું સિલેક્શન થઈ જશે તો આ બધી વસ્તુઓ બરાબર તમારે જોઈશે. કે છે કે જો ઉમેદવાર સામે અથવા દ્વારા કોઈ પણ ફોજદારી, દીવાની કે અન્ય કોઈ કેસ દાખલ કરવામાં આવેલ હોય તો તે અંગેના જરૂરી એવા તમામ અધિકૃત દસ્તાવેજો જેવા કે FIR, ચાર્જશીટ, જજમેન્ટ વગેરેની પ્રમાણિત નકલો રજૂ કરવી બરાબર. ત્યારબાદ સૂચના ક્રમ 10.8માં જણાવેલ પૈકીનામાંથી કોઈ પણ એક ઓરિજિનલ ઓળખપત્ર તેની નકલ કરવી. આપણે જે ઓળખપત્રની વાત કરી હતી આગળ તેની વાત કરી રહ્યા છે. રાઈટ, ચલો ત્યારબાદ બસ અહીંયા બસ આ એક જ છે. હવે તો ક્યાં આવ્યું, કોઈના નામનો ઉલ્લેખ કરીને કે અન્ય કોઈ પણ રીતે નિમણૂક કે પરિણામ સંબંધે કરવામાં આવતી કોઈ પણ પ્રકારની લોભામણી, જાહેરાતો, પ્રલોભન બરાબર તો ભાઈ ધ્યાનમાં લેવી નહીં. રાઈટ, ઉમેદવાર કોઈ પણ રીતે ભલામણ અથવા તો લાગવગ કરવાનો કે ભાઈ કરાવવાનો પ્રયાસ કરશે તો તેની ઉમેદવારી રદ કરવામાં આવશે, જેની ખાસ નોંધ લેવી. RTI એક્ટ હેઠળ અરજી તો શું કહી રહ્યા છે કે સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારની માહિતી માંગતી RTI એક્ટ હેઠળની કે માન્ય કે અન્ય કોઈ પણ અરજી ધ્યાનમાં લેવામાં આવશે નહીં. આ ભરતી સંબંધિત કોઈ પણ બાબતે નામદાર હાઈકોર્ટનો નિર્ણય આખરી અને તમામ ઉમેદવારોને બંધન કરતા રહેશે બરાબર. લો ભાઈ, તો ઘણી મોટી બરાબર છે નોટિફિકેશન હતી જે આપણે સંપૂર્ણ જોઈ લીધી, જ્યાં સિલેક્શન પ્રોસેસથી લઈને બરાબર કે છેલ્લે જો તમે સિલેક્ટ થઈ જાઓ છો તો કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એ બધું જ આપણે અહીંયા જોઈ લીધું. એના સાથે લાસ્ટમાં હવે આપણે જોઈ લઈએ કે કયા જિલ્લામાં કેટલી વેકેન્સી છે. હવે જો અહીંયા આગળ વધીએ પહેલાં થોડા જે શોર્ટ ફોર્મ છે ત્યાં જોઈ લો કે CGMS જેનો મતલબ શું છે, ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ અમદાવાદ સિટી બરાબર છે. SCC એટલે સ્મોલ કોસ્ટ કોર્ટ
એફસી એટલે ફેમિલી કોર્ટ અને ડીસી એટલે ડિસ્ટ્રિક્ટ કોર્ટ. જેમ કે અહીંયા સુરત ડીસી કહી રહ્યા છો તો સુરત ડીસીનો મતલબ શું છે કે ડિસ્ટ્રિક્ટ કોર્ટ, બરાબર. અહીંયા સાબરકાંઠા એફસી એટલે કે શું છે ભાઈ ફેમિલી કોર્ટ. તો મતલબ એ રીતની ભરતી છે એવું અહીંયા છે. તો આપણે જો અહીંયા જોઈ લઈએ, તમે જરા જોઈ લેજો જ્યારે પણ તમે આ ફોર્મ ભરો ત્યારે, કે અમદાવાદ સીજીએમસીની આપણે વાત કરીએ તો ભાઈ ટોટલ 2 વેકેન્સી છે જનરલની અંદર, બરાબર 2 ભરતી છે. બીજી બરાબર આપણને અહીંયા નથી જોવા મળતી ભરતી. અમદાવાદ રૂરલ બરાબર 2 છે. અમદાવાદ એફસીની અંદર આપણને ટોટલ 1 વેકેન્સી જોવા મળશે જનરલમાં. અહીંયા જે 2 વેકેન્સી જોવા મળે છે એસસી એસટીની અંદર બરાબર તમને 1 જોવા મળે છે. અમદાવાદ એસએસસી જે 4 એસસીસી 4 ભરતી જોવા મળે છે, જનરલ માટે 3 છે અને બરાબર છે એસસી બીસી માટે 1 છે, રાઈટ. એવી રીતે અમરેલી છે. હવે હું આખું નથી વાંચતો કારણ કે ઘણો બરાબર આના અંદર સમય જશે. અમરેલી છે, આણંદ છે, અરવલ્લી છે, બનાસકાંઠા છે, ભરૂચ છે, બરાબર છે. એટલે તમારે જરા જોઈને ફોર્મ ભર્યું કે લેટ્સ સે તમે એસસી એસટીની અંદર પણ ફોર્મ ભરી રહ્યા છો, તમે ફોર્મ ભરી રહ્યા છો, અમદાવાદ સીજીએમસી તમે પસંદ કર્યું, તો તમે ત્યાં એસીની અંદર મતલબ જગ્યા જ નથી, બરાબર છે. તો પછી તમારે જનરલમાં ફોર્મ ભરવું પડશે. એટલે ત્યાં પછી ધ્યાન રાખજો કે તમે જો એસસી એસટીમાં પણ ફોર્મ ભરી રહ્યા છો તો તમારે એ ધ્યાનમાં રાખવાનું છે કે કઈ જગ્યાએ એસસી એસટીમાં જગ્યા છે, સીઈબીસીમાં જગ્યા છે, ઈડબ્લ્યુએસમાં જગ્યા છે, તો ત્યાં તમારે બરાબર રીતે ફોર્મ ભરવાનું. ફિમેલે પણ ખાસ ધ્યાન રાખવાનું છે. જુઓ કે વુમનની જે છે તો જેમ કે અમદાવાદ સીજીએમસી તો ત્યાં જનરલમાં જગ્યા વુમનની છે જ નહીં. કઈ જગ્યાએ જગ્યા છે તો જો અહીંયા છે એક અમદાવાદ એસસીસી છે, અમરેલી ડીસી છે, પછી અહીંયા બરાબર છે ભરૂચ છે ડીસી, આ રીતે. એટલે કે એનું ખાસ તમારે બરાબર ધ્યાન રાખવાનું છે. એવી જ રીતે તમે અહીંયા પણ જુઓ, રાઈટ. ઓકે, તો આની પીડીએફ તમને હાઈકોર્ટની વેબસાઇટ ઉપર મળી જશે અને આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એના અંદર પણ હું અપલોડ કરી દઉં છું, તો ત્યાંથી પણ તમને આની પીડીએફ મળી જશે. એક વખત આની પીડીએફ જોજો પછી ફોર્મ ભરજો, નહીં તો શું થશે, લોચા થશે બધા. ચલો નેક્સ્ટ વાત કરીએ તો બસ બીજું બરાબર કંઈ નથી. તો ફોર્મ ભરવાની અંદર ખાસ ધ્યાન રાખજો, નહીં તો ફોર્મ ભરવામાં ભૂલ કરશો, જગ્યા નહીં હોય ને ત્યાં તમે બરાબર છે પાછો જિલ્લો આપી દીધો હશે તો પાછા લોચા થશે. આગળ વાત કરીએ તો ભાઈ હાઈકોર્ટ માટેનો કોર્સ આપણે લોન્ચ કરેલો છે અને તે તમને આપણી વેબસાઇટ આપણી જે એપ્લિકેશન છે એના ઉપર મળી જશે. પેડ કોર્સમાં જશો ત્યાં. અને વિડીયો ગમે તો લાઇક કરતો, બરાબર છે, કમેન્ટ કરી શકો છો અને ચેનલ આપણી બરાબર સબસ્ક્રાઇબ કરી શકો છો. તો મળીએ છીએ આપણે બીજા સેશનમાં. બાય ઓલ ઓફ યુ, સી યુ ઓલ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, બાય.